જો કેટલો બહુ મસ્ત નજારો આજુબાજુ તો આજે તો બધા વિન્ટેજ કાર લઈને આવી ગયા. હેલો ગાઈઝ, તો ગાઈઝ તમારું બધાનું સ્વાગત કરું છું અને જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલી વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. આજે જે જગ્યાએ જવાના છે એ જગ્યાએ તમને બતાવીશું. એનું નામ છે વાહી ફોલ્સ. એકચ્યુઅલી અહીંથી થોડું એક દોઢ કલાક જેવું અહીંથી થાય છે. ડ્રાઇવિંગ છે. અને સૌથી પહેલાં તો અમે બે ફેમિલી મતલબ એક મૌલિકભાઈ, બીજા બી મૌલિકભાઈ જ છે, એ લોકોનું ફેમિલી છે, એટલે બધાના સાથે જઈએ છીએ. તો અત્યારે હાલ સૌથી પહેલાં તો મૌલિકના ઘરે જઈ પિકઅપ કરીને પછી પેલા મૌલિકભાઈના ઘરે જઈશું. કે બરાબર ફટાફટ ગાડી ઉપાડી દીધી છે અને બીજી ગાડી પાછળ છે. આઈ થિંક તમને દેખાશે આમાં. મૌલિકભાઈ એક ગાડી પાછળ એક ગાડી આગળ. વેધર બી આજ સારું હોય એમ તો. બસ થોડો તડકો આવી જાય ને તો બહુ વધારે મજા આવી જાય. हमारा पोपट हो गया, हम देख के आए थे वो फॉल और हमें तो यही दिखा है. એકચ્યુઅલી હે ને અહીંયા બધા ઊભા રહીએ બરાબર. ઘણા લોકોને થોડું આમ પેલું વોમિટિંગ જેવું ફીલ થાય. અરે મૌલિકભાઈ, શું વોમિટિંગ જેવું ફીલ થયું? થઈ ને? અચ્છા, ના બધાને એવું જ થયું. બધાને થોડું આમ એવું લાગતું હતું કે રસ્તો આવો છે એટલે ઝીકઝાકમાં થવાનું. પણ ના બહાર જતા રહેવાનું. ચંકા કેવું ગાડીને બહાર જતા રહે તો થોડું ઓછું થાય. હા એટલે જ ના. તને થઈ હતી વોમિટિંગ? ના, આ તો એમ તો સ્ટ્રોંગ ફોમ ઇઝ સ્ટ્રોંગ. જો અત્યારે હાલ તો એક નાનો એવો ફોલ છે, દેખાય તો ના પણ મોટો ફોલ બતાવે છે તમને. બહુ મસ્ત જગ્યાઓ છે. જો કેટલો બહુ મસ્ત નજારો. આજુબાજુ તો આજે તો બધા વિન્ટેજ કાર લઈને આવી ગયા ગોરા લોકો તો અહીંના લોકો. બટ સેટરડે સન્ડે છે એટલે બહુ મજા આવે. અને આ જુઓ બ્યુટી જુઓ ખાલી આમ. સન એકદમ બહુ મસ્ત. એક વસ્તુ જો અહીંયા બી કેવું ટોયલેટ ને બધું આપી છે અને અહીંયા લોકો બધા પાર્ક કરી શકે. હજુ નીચે સુધી વોકિંગ કરીને જવાનું અને થોડો અવાજ આવ્યો કે જે વોટરફોલ જે કહેવાય ને એનો સાઉન્ડ બહુ મસ્ત અવાજ આવે. આઈ થિંક તમને સંભળાતું નહીં કે મને ખ્યાલ નહીં. કેટલું તો ખાવાનું લઈને આવી ગયા ગુજરાતી. અલા બકા ગુજરાતી. હા ભાઈ, હવે તો વાત સાચી છે. જો બીજી ગાડીમાં બી આટલું બધું સામાન છે. કેટલો બધો સામાન લઈને આવ્યા ખાવા પીવાનો બધો એકદમ પેક. એકમાં કપડા છે, એકમાં નાસ્તા છે, પાણીની બોટલો છે. સરસ. હવે તો પાણીનો જગ લઈને આવ્યા બોલો ઘેરથી. આવડો મોટો જો, આવડો મોટો અમે જગ લઈને આવ્યા અહીંયા. જેકેટ બી લઈ લીધા. કેમ કહો ને થોડું અંદર મે બી નીચે ઠંડી લાગે એવું લાગે થોડું હાલ તો. પણ નીચે જઈએ તારે ખબર પડશે અમને. વેધર બહુ મજા આવી જાય આજે સારું એટલે. બાકી ઘણી વાર કેવું કે ન્યુઝીલેન્ડમાં વેધરનું કંઈ કહેવાય નહીં. બે છોકરાઓ જોવા એકદમ જલસા મંડે છે ભાઈ. જે વેધર સારું એટલે આજે વસ્તી વધારે લાગે મને એવું. ગમે ત્યાં જઈએ ખાવાનું ના ભૂલીએ. કોઈ બધાને ખબર ના હોય પણ આપણે જગ્યા ઓછી જોઈએ પણ ખાવા જોઈએ. સાચી વાત. નીચે જો પ્રોપર મસ્ત એકદમ જગ્યા ઉપર બેસીશું શાંતિથી. આવી મજા બહુ ઘણા ટાઈમ પછી મજા આવી. મતલબ આવી ઘણા ટાઈમ પછી નીકળ્યા આવીએ એટલે જબરજસ્ત મજા આવી. અને તમને વ્લોગ કેવો લાગ્યો ને એ ભાઈ કમેન્ટમાં જરૂર કહેજો. મારવાડી તો જો રાહ જોવા દૂસરા પકડા અમારે પકડવાના હોય. આટલું બધું બનાવીને લઈને આવ્યા થોડું એક જ પકડ. લડવાનું નહીં ભાઈ બરાબર. જયલા તું આ પકડ. ये बड़ी अच्छी बात कही आप. પેલી ગોડી અમારે તો જો પેલી વાત જતી રહે. હજુ નીચે જઈએ છીએ. જો ભાઈ અહીંયા લટકવું હોય ને તો જો કેવું મસ્ત અહીંયા કરેલું છે ને. સગવડ નહીં હજુ
હજુ બતાવીએ તમને, નીચે જઈને બતાવીએ, નીચે જઈને બતાવીએ. હજુ એકદમ પ્રોપર બતાવવો પડશે સીનમાં. અહીંથી સીન લઈ બહુ જ મસ્ત છે. જે એટલો મસ્ત છે. હા, પાણીની જે પેલી ઝરણાના જે આવે ને, अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है પેલી ઝાંખળ હા, એ આવે ને એની બહુ મસ્ત મજા આવે. અને એટલો મસ્ત વોઇસ આવે ને કે ના પૂછો વાત. આ જો છોકરું, એને મજા આવી જાય. આ જો કપલ, આ જો મૌલિકભાઈ ફોટા ખેંચવા માંડ્યા. ભાભી હાથે પડાવી દો ફોટા. તો ગાઈસ, નજારો તમને કેવો લાગે? એકચ્યુઅલી બહુ મસ્ત જગ્યા છે. બાકી બધા લોકો તો ફોટોગ્રાફીસ ને બધું ચાલુ કરી દીધું. હો, જો મૌલિક અહીંયા ને બધાના ફોટો પાડી આલા. આ ભાઈને અમારા ને આજે બહુ મસ્તી સૂજી છે ભાઈ. અહીંયા અહીંયા જો ભાઈ, નવા જુવાનિયાઓ માટે ફોટોગ્રાફી ચાલી રહી છે. નવા જુવાની નવા જ કહેવાય ને યાર, નવપરણિત. પેલી બસથી આવતા તો મારા બૂટ પલળી ગયા. આ બાજુ એટલું બહુ મસ્ત જગ્યા ને, ઉપરથી નીચે સુધી અહીંયા ચાલીને આવવાનું. ઉપર જ્યારે તમે જતા રહો ને, ઉપર જે પગથિયા હતા ને ત્યાંથી ચાલીને નીચે આવ્યા. અને આ નજારો એકદમ કહેવાય ને, મગજને શાંતિ આપી દે. બરાબર. ન્યુઝીલેન્ડમાં એવી ઘણી બધી જગ્યાઓ છે કે જે બહુ ઓછા લોકો જતા, મતલબ ખબર ના હોય. અમને બી અહીંયા રહેતા હોવા છતાં પણ ઘણી એવી જગ્યાઓ કે જે એકદમ અંદર કહેવાય ને કે બહુ ઊંડાણમાં અમુક જગ્યા ઉપર એવી હોય કે જ્યાં સુધી કોઈ જલ્દી જતું ના હોય. અહીંયા અમે ખાવા પીવાનું ચાલુ કરી દઈએ. ભૂખ લાગી, ખાસા બધા ફોટા પાડી રહ્યા. અહીંયા જો બધું ખાવાનું મૌલિક સમારી લે. પેલી બાજુ ભેળની તૈયારી ચાલુ હો રિયાને. આવા વ્યૂમાં ખાવા ભૂખ લાગી, ખાવું પડશે પહેલા તો. શું ખાવું? ખાધા વગર નહીં ચાલે. હા, એ તો એ જ નહીં યાર, ખાધા વગર ના ચાલે યાર. હા, ગુજરાતી હોય ને ખાધા વગર ના મજા આવે. બેસીને ખાવાની બહુ મજા આવે. કમેન્ટ જરૂર કરજો તમને વ્લોગમાં કેવી મજા આવી. તમે આવી એક્સપિરિયન્સ કર્યું હોય ન્યુઝીલેન્ડમાં હોય તો તમે ન્યુઝીલેન્ડમાં કર્યું હોય, યા તો તમે બીજી કોઈ જગ્યા ઉપર, અને આવો નજારો તમે કોઈ દિવસ જોયો હોય તો કહેજો. આઈ નો કે ઘણા લોકો જોયો બી હશે. વાઈ ફોલ્સ આપણો એ તો ન્યુઝીલેન્ડ નો નાયગ્રા ફોલ્સ નહીં. અરે વાઈ ફોલ્સ એકચ્યુઅલી આ તો બહુ નાનો હે ને. હા, નાનો. બાકી ઘણા ખરા ફોલ્સ છે ન્યુઝીલેન્ડમાં તો. બહુ બધા ફોલ્સ છે, છોટા નાના. ગિઝબર્ન કહેતો ને, એ બાજુ બી બહુ મસ્ત ફોલ્સ છે, બહુ અલગ અલગ ટાઈપના. રસ્તા થયો હતો ને, એ તો નાળું હતું ભાઈ. તો આમ તો અમે ઉપર ખાવા બેઠા હતા, પણ પછી અહીંયા નીચે આવી ગયા. જે બેસીને ખાવાની મજા આવી ને બરોબર. ખરેખર આમ એકદમ નેચર જોડે કનેક્શન થઈ ગયું ને. The Bluetooth device is connected successfully. એકદમ આમ કોઈ પોઝિટિવ એનર્જી આવી ગઈ હોય ને, એવી મજા આવી ગઈ. આ કાઈ થઈ જશે. પેલું લાકડું આખું ઊંચું કરીને હમણાં આ બાજુ અંચું હતા, અંચું નડી જાય. સાચી વાત છે. બસ ખમ્મા માડી ખમ્મા. હા ભાઈ, બંધા ચાલો. હા, એકચ્યુઅલી રિયાનો ખાસ ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ. બહુ ક્લોઝ ફ્રેન્ડ. આવા પાછા ઉપર જઈ નેચર એક રીલ બનાવીએ, રીલ અને યુટ્યુબ શોર્ટ્સ. તો ગાઈઝ એ બી જોજો જેવા લાગે કમેન્ટ કરજો. ચલો ફટાફટ. આ પાવાગઢનો ઢાળ ચડવું કાઢવું પડે. અને વળી પાવાગઢનો ઢાળ અને લાગે. બોલો, અહીંયા બધા બેઠા છે હવે પાછા. બેસીને આજે થોડી વાર પછી નીકળીશું. તમારી જેવી ગાડી છે, ખાલી કલર આ અમારા મંકી મેન છે બરાબર. બંને આ જો ઇન્ડિયાના છોકરાના એના છોકરા અહીંયા જન્મેલા છોકરામાં કેટલો ફરક છે. આ જો કૂદકા મારે ને. આ બધું સ્કૂલમાં શીખવાડે ને તમને. હા ને, મંકી મેન. આટલી એનર્જી લાવો ક્યાંથી લા? હવે તો નેચરથી ઉપર આવતા તમારા તો ફાફા પડી જાય.
અને અહીંના છોકરાઓને તો પપ્પા ના કેવું પડે. મારો વિડીયો આવો તમે કરજો. જીમ કરતા હોય ને તો બહુ બેનિફિટ થાય તમને. બરાબર. આ અમે તો જો કે મેં બંધ કરી નાખીએ પણ આવા ઘટાડવાની જરૂર છે, થોડું બહાર આવતું દેખાય છે. તેડકો આવ્યો મસ્ત. હા ખાલી થોડા પડો ના એ બાપા જોજો. આ બાદથી અંદર આયા અમે એકદમ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં બધા ઘૂસી ગયા. આ બધાને ફાઇન લાગવાનો $5,000 નો પર પર્સન. $5,000 આપશે અમને. એક મહિનો જોબ કરું એક મહિનાની સેલરી બધાની પેલી થઈ જશે કટ ભાઈ. સાચી વાત. સ્પેશિયલ તડકો આવે તો ફોટો પડાવે, ફોટા પડાવી દીધા અંધાર થઈ ગયું. ત્યાં અંધારું થઈ ગયું. ચલો હડો. હા આ બેકગ્રાઉન્ડ બહુ મસ્ત આવ્યું. ટ્રેકિંગ ઉપર મેં ગયા શું કરવું? તું ચલાવી લે હું ચલાવું. ચલાવી લે, વાંધો નહીં, હું ચલાવી લઉં. હવે નીકળીએ. બરાબર. શું કેવું, નીકળીએ ને હવે? સાંજના 4 વાગે જતો 5:30 થઈ ગયું છે. ભાભીને જોબ જવાનું છે, પછી ઘરે જઈને પછી જોઈએ શું કરવું આજનું પ્લાનિંગ. હવે આ બધા ઊંઘીને ઉઠી ગયા, બધા મસ્ત ફ્રેશ થઈને ગાડીમાં અમે બે તો ચલાવીને યાર વાતો કહીને આવ્યા. અમે ઊંઘ ના આવે એટલે વેધર બી એવું થઈ ગયું ને કે ઊંઘ ચડે એવું. ચલો જવા દો. હું બંધ કરી દઉં. ઓનલાઈન જોજો હોય પાછા 4થા નંબરનું ઘર ખાલી થયું. આ બાજુમાં ઘર ખાલી થયું. પાછા તો બબુડો ઘર ને એનો એટલે તો જોજો જેવું હોય ખબર પડે. અમે જોયેલું હતું લગભગ. આ વચ્ચેથી પણ આડી આટલા આ કે ફોટા જોયા હતા ફોટા જોયેલા. હું કહેતી હતી ખબર હે એક ફોટા જોયા હતા. હા બબુડું પગ મૂકાય એવું પતી જાય. ઘર લઈ લેવું કેવો થોડા ઘણા તમે પૈસા આપી દો યાર. યુટ્યુબર થોડા ઘણા જે ડોનેશન કરી દો. બધું લેવું હોય તો શું કરે. ए मेरे पास पैसा नहीं है, मैं पैसा नहीं है मेरे पास, मेरी हालत इतनी बुरी है, मैं खाने के पैसे नहीं है, मोहताज हूं इन वकीलों को मैं खिलाता हूँ. સાચી વાત છે. હા તો ઘર ને બધું લેવું હોય. કઈ વાંધો નહીં, મળી જશે ઘર. લાડો મળ લે આપો. કોઈ વાંધો નહીં. ચલો તમે ગાઈસ સિયા બરાબર આપણે લઈ જાઉં તમને. તો ગાઈસ અમે અત્યારે હાલ વાગ્યા છે 6:45. સાંજે 5:30 મૌલિકને મૂકીને ઘરે આવ્યા. ઘરે આવીને તો પહેલાં તો આરામ કર્યો એકદમ ફર્સ્ટ ક્લાસ, કેમ કે મારું માથું દુખતું હતું, થોડુંક પેટમાં ગડબડ જેવું લાગતું હતું. અને રિયા પણ આવીને થોડી વાર તો રિલેક્સ થયા અમે બંને. અને પછી ઘરે રિયા જો વાત કરે, બટ મેં કીધું કે ચલો કંઈક ખાવા પીવાનું કરી દઈએ, હવે હલકું ફૂલકું ખાઈ લઈએ. અને આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ. તો વ્લોગ ગાઈસ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં બતાવજો, કહેજો. અને આવા વિડીયો ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો. એન્ડ ગાઈસ મળીએ નવા વ્લોગમાં. ચલો ગાઈસ, સી યુ, ટાટા, બાય બાય.